વિસનગરમાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ। આયુષ્યમાનથી લઈને પીએમ સૂર્યઘર સુધીની યોજનાઓનો લાભ એક જ સ્થળે। સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે વિસનગર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા કચેરી ખાતે શરૂ થયેલી આ શિબિરમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહ્યો છે। વિસનગર નગરપાલિકા કચેરી ખાતે આજે સવારે 9 વાગ્યાથી જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ શિબિર સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો લાભ લેવા માટે પહોંચી રહ્યા છે। શિબિરની મુખ્ય વિશેષતા એ છે કે નાગરિકોને અલગ અલગ સરકારી કચેરીઓમાં જવાની જરૂર રહેશે નહીં। વિવિધ વિભાગોની સેવાઓ અને યોજનાઓની માહિતી તેમજ લાભ એક જ સ્થળેથી ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। શિબિરમાં આયુષ્યમાન ભારત યોજના, પીએમજેવાય માં યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના અને પીએમ સ્વનિધિ યોજના સહિત અન્ય યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી સાધના યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે। શિબિરના પ્રારંભ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રજી ઠાકોર, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ સ્થાનિક મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે શિબિરની કામગીરીનું નિરીક્ષણ કરી નાગરિકોને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ સુખડિયા, દંડક ઉમંગ દેસાઈ સહિત નગરપાલિકાના તમામ નગરસેવકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। પાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોને શિબિરનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે। શબ્દમાં જે અર્થ છુપાયેલો છે, જન કલ્યાણ, એની ક્યારેય પૂર્ણાહુતિ ન હોય, એ સતત અને અવિરત ચાલતો પ્રવાહ છે। એના માટે અહીં બેઠેલા તમામની જવાબદારી છે અને કહેવાય છે કે દાનની